અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ક્ષત્રિય સમાજ વિશેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં વિવાદ શમવાનું નામ નથી લેતો, ઉલટાનો વિવાદ વકરતો જાય છે। ખાસ કરીને જામનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। જામજોધપુર, કાલાવડ, નવાગામ, ગેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો। ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાઓ ઘૂસી આવ્યા હતા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા, તેમજ પૂનમબેનની રેલીમાં પણ ક્ષત્રિય યુવાઓ ધસી આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું કે જેથી પોલીસે 100 થી વધુ યુવાઓની અટકાયત કરી હતી। સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। ક્ષત્રિય યુવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ભાજપ હાય હાય, રૂપાલા હાય હાય, પૂનમબેન હાય હાયના નારા લાગ્યા હતા, તેમજ નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા, પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા તેને તોડી નાખવામાં આવ્યા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો। રૂપાલા એકની હાડોથી 22 કરોડ હિન્દુ ક્ષત્રિયોની સાથે તમે વેર ઓર્યું છે। આ મહાભારત વાળી તમે કરી છે સરકારે। એક ચોખ્ખી નોંધ લેજો કે એક વ્યક્તિને નહીં રોકવા હાડોથી ભીષ્મ પિતાનો ગુરુ દ્રોણ જેવા પણ દોષિત બન્યા હતા, તો અમારી ખાલી લડાઈ સરકારને સામે નહોતી, સરકારની સામે અમારી લડાઈ છે। પ્રશાસન જ આંધળું છે, ને કઈ એકને રોકી શકે। આજ આપણો દીકરો તોફાન કરતો હોય તો એને આપણે રોકી ન શકી। આ એકની અમારી નોંધ હતી, એને અમારો ખુલ્લો પ્રકાર હતો કે પાટીદાર સામે પાટીદાર। અમારી માંગણી પણ નોંધની હતી, પણ એની નોંધ ન લેવાતી હોય તો હવે યુદ્ધ જ કલ્યાણ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।